ભાવનગર માલધારી સમાજ દ્વારા ગૌચર જમીનને લઈ જિલ્લા કલેક્ટર સહિત મહાનગરપાલિકા કમિશનર ખાતે રજૂઆત કરવામાં આવેલ। ભાવનગર શહેરના વધતા શહેરીકરણ વચ્ચે પરંપરાગત માલધારી સમાજની સમસ્યાઓ ઉઘરી રહી છે। ગૌચર જમીન પરના વધતા દબાણોને લઈ માલધારી સમાજે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ કરી છે। માલધારીઓએ જણાવ્યું છે કે ગૌચર જમીનો તેમના ઢોર ઢાંખરના જીવન માધ્યમ છે, પરંતુ આજે આ જમીનો પર બિલ્ડિંગો અને કોમર્શિયલ પ્રોજેક્ટો ઊભા થઈ ગયા છે। તેઓએ માંગ કરી છે કે ગૌચર પરના દબાણો દૂર કરવામાં આવે અને ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ તેમને પણ રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે। માલધારી સમાજે વધુમાં જણાવ્યું કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળતો નથી અને ઘાસ તેમજ પશુ ચિકિત્સા જેવી મૂળભૂત જરૂરિયાતોમાં પણ ગંભીર ઉણપ છે। તેઓએ માંગ કરી છે કે શહેરમાં પશુ દવાખાના શરૂ કરવામાં આવે અને મોંઘી દવાઓના વિકલ્પ રૂપે રાહત દરે સારવાર સુલભ બનાવવામાં આવે। માલધારીઓનો આ સંઘર્ષ માત્ર જમીન માટે નહીં પણ તેમની ઓળખ અને જીવનશૈલી જાળવવાનો છે। ત્યારે માલધારી સમાજ દ્વારા વિવિધ પ્રશ્નો મામલે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। હું ભરતભાઈ બુધેલિયા ભાવનગર મહાનગરપાલિકામાં અત્યારે હાલ કોર્પોરેટર છું અને માલધારી સમાજમાંથી આવું છું। ખાસ કરીને ઘણા ટાઈમથી કોર્પોરેશન લેવલે અને જિલ્લા લેવલે અને આખા ગુજરાત લેવલે જે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારાઈ રહ્યો છે એના અનુસંધાને અમે મૌન રેલી લઈને કલેક્ટર્સ પાસે અને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે રેલી લઈને જવાના છીએ। ખાસ અમારી વેદના તો એ છે કે માલધારી સમાજ જે ભાવનગર મહાનગરપાલિકામાં જે 5 ગામો જે કોર્પોરેશનમાં ભયા ત્યારબાદ જે માલધારીઓ ત્યાંના ગામના માલધારીઓ અને સિટીમાં જે વર્ષોથી માલધારીઓ જે વસાહત કરતા હતા એ અત્યારે જીવી શકે એમ નથી। એમના ઢોર ડબ્બામાં પૂરી અને ખૂબ જ મોટો દંડ વસૂલવામાં આવે છે, જે ગરીબ માલધારી ભરી પણ શકે એમ નથી। તો અમારી માંગણી એટલી છે કે ગામમાં જે 5 ગામ ઇન્ક્લુડ થયા ત્યાંની જમીનમાં પણ માલધારીઓની વસાહત એક ઊભી કરવી જોઈએ સરકારે, એની રહેવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, એને પાણી માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, એને સ્કૂલ શાળા કોલેજો બનાવી દે તો જ ભાવનગર શહેરમાંથી માલધારીઓનો જે ગાયોનો ત્રાસ છે અમે સ્વીકારીએ છીએ કે છે જ ત્રાસ, નથી એવો નથી, પણ ટોટલ માલધારી સમાજ જ ગાયો ભેંસો રાખે એવું નથી, બીજો અનેક સમાજ પણ આ વ્યવસાયમાં સંકળાયેલો છે। બધા જને અમે વિનંતી કરીએ છીએ કે તમારા માલ ઢોર જે હોય તમારે ઘરે બાંધી રાખો। રોડ ઉપર ઘણા એક્સિડન્ટો થાય છે, અમે સ્વીકારીએ છીએ। તો સરકારની આ જવાબદારી છે કે સરકારે અમને વ્યવસ્થિત જગ્યાએ વસાહતની જગ્યા અને ચરિયાણની જગ્યા અમને ફાળવી જોઈએ, કારણ કે ભાવનગરની આખા ગુજરાતમાં વાડાની જે વાત છે, વાડા પણ અમને કાયદેસર કરી આપવામાં આવ્યા નથી। ગૌચરણની જગ્યા ઉદ્યોગપતિઓને આપી દીધી છે, એમનો પણ અમારે ખૂબ જ વિરોધ છે। ચરિયાણ ગામમાં રહ્યા નથી, સિટીમાં માણસો માલધારી સમાજના લોકો રહેવા આવ્યા છે, એમાં પણ થોડી આ ન્યુસન્સ થોડું ઊભું થયું છે, અમે સ્વીકારીએ છીએ। તો સરકાર પાસે અમારી એક જ માગણી છે કે અમને ન્યાય મળે, અમારા માલધારીઓને વ્યવસ્થિત તમે પુનર્વસન માટે જે કોંગ્રેસના રાજમાં ઘણી વસાહતો કોંગ્રેસે આપેલી, તો અમે માંગણી કરીએ છીએ કે આ સરકાર પણ માલધારીઓ સામે ધ્યાન રાખી અને એને વસાહત અને એને ચરિયાણ માટે જે ઉદ્યોગપતિઓએ જે લાખો એકર જમીન સરકારે આપી દીધી એને આપવી ન જોઈએ અને જે દબાણો છે ગૌચરના એ ખુલ્લા કરવા જોઈએ એવી મારી માંગણી છે। અને કોર્પોરેશનમાં ખાસ કરીને દંડ ઓછો થાય એવી માંગણી હતી। અમે મૌન રેલી તરીકે લઈને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારી રજૂઆત માટે।